22 ઓક્ટોબર સવારે 7 વાગે ઉઠ્યા ત્યાં તો આવરા રોમ 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 રોમ. હા તો પરિવારજનો વહેલા હવારમાં ઉઠીને નહીં ધોઈને થઈ ગયા ટીકેટી ચમકી. આજે હતી નવા વરહની નવી શરૂઆત અને વાતાવરણ તો સારું છે, પણ જોવો હવે વરહ કેવું જાય. વડીલોના આશીર્વાદ લઈને પી લીધી ચા, પણ હવે પંડિતજીના નસીબમાં નથી એમ ના કરો. ભગવાન ક્યાં જુલુમ હે. અને જાઉં તું મંદિરમાં દર્શન કરવા, પણ હોમે ઉભેલા બાઉન્સરો ટિકિટ વગર અંદર નતા જવા જતા. ટિકિટ બાર જમા કરાવીને આવી ગયા માતાના દર્શન કરવાને, કરી લીધા માતાના દર્શન. અને થોડાક આગળ પહોંચ્યા ને આવી ગયું બીજું મંદિર. અને આ અમારી કુળદેવી એટલે કે આલુ માતાનું જ મંદિર છે, પણ મિની મંદિર છે. જે મોટું મંદિર હતું એ તમે આગલી ક્લિપમાં જોયું. અને આ મંદિરના નજારાની વાત કરું તો પ્રકૃતિ અને નેચર સાથે જોડાયેલું છે. અને આ બાજુ ચાલુ હતી હેન્ડસમ બોયની ફોટોગ્રાફી. અને નવા વરહના બધાને કરી નોખ્યા રોમ રોમ. આવરા રોમ 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 રોમ. અને પછી પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો તો ને જવાનું હતું કહુંબે. અને આ બાજુ ઘંટિયાઓ સભા ભરાઈને મોટી માત્રામાં ચર્ચા વિચારણા કરતા હતા. અને પંડિતજીને લાજી હતી ભૂખ, એટલે અમને લેવો પડ્યો બ્રેકફાસ્ટ. પછી કહુંબા વાળા પ્રોગ્રામનું કરી નાખ્યું એન્ડિંગ. ફોજના 5:30 પહોંચી ગયા ગ્રાઉન્ડમાં ને હતી વોલીબોલની મેચ. અને આ છે ગામનું વોલીબોલ રમવા માટેનું ગ્રાઉન્ડ. તો મળીએ આવતા વ્લોગમાં, ફોલો કરી લેજો યાર.